સ્વાગત છે તમારું ફ્લેમિંગો એકેડમીના આ યુટ્યુબ ચેનલમાં. હું મઝહબ. આજે આપણે વાત કરશું ગણિતના એક એવા મહત્વના ટોપિક લસા અને ગુસા વિશે. તો અહીં તમને આપેલ છે કે લસા શોધો 8 અને 10 નું, 15 અને 25 નું, 100 અને 225 નું. તો એના માટે લસા શોધવા માટે બે રીતો છે, એક અવયવી લખીને અને બીજું છે અવિભાજ્ય અવયવીકરણ. તો બંને રીતો આજે આપણે જોઈ લઈએ. તો સૌપ્રથમ છે કે લસા શોધો 8 અને 10. તો પહેલી રીત અવયવી લખીને. આપણને લસામાં શોધવાનું શું છે કે લઘુત્તમ સામાન્ય અવયવી. તો પહેલા 8 ના અવયવી લખશું. 8 ના અવયવી થશે 8, પછી 16, પછી 24, 32, પછી 40, પછી 48. પછી આપણે 10 ના અવયવી લખશું. 10, 20, 30, 40, 50 અને 60. તો હવે જોવાનું છે કે સામાન્ય અવયવી કયા કયા છે. તો સૌપ્રથમ 40 10માં પણ છે અને 8માં પણ છે. ને લસામાં હોય છે લઘુત્તમ, એટલે સૌથી નાનામાં નાનું સામાન્ય અવયવી કયું છે? તો એ છે 40. આગળ સામાન્ય અવયવી આવશે પણ એ 40 કરતા મોટા હશે. તો જવાબ આવશે લસા બરાબર 40. હવે તેવી જ રીતે જે બીજો દાખલો છે 15 અને 25 માટે, એમાં જોઈએ તો સૌપ્રથમ 15 ના અવયવી 15, 30, 45, 60, 75, 90. હમણાં આટલા સુધી રાખીએ છીએ. પછી 25, તો તેના અવયવી લખશું આપણે 25, 50, 75, 100. અહીં તમે જોઈ શકો છો 75 અને 75 એ બંનેમાં સમાન છે અને સૌથી નાની સામાન્ય અવયવી છે. તો લસા આવશે 75. હવે જે આ પ્રથમ મેથડ છે એ આવી મોટી સંખ્યાઓ માટે તમને અઘરી પડી શકે. આવી મોટી સંખ્યાઓ માટે આપણે કઈ રીત અપનાવશું? અવિભાજ્ય અવયવીકરણની રીત. હવે લસા અને ગુસા બંને માટે અવિભાજ્ય અવયવીકરણની રીત આપેલી છે. તો એમાં એક શોર્ટ ટ્રીક છે, જો તમને યાદ રહે, હું મારા જે વિદ્યાર્થીઓ છે એમને કહેતો. તો લસા છે અને ગુસા છે તો એમાં બે પ્રકારે તમને અવયવ પાડવાના હોય છે. એકમાં તમને અલગ બંને સંખ્યાઓ માટે અવયવીકરણ કરવાનું હોય છે, એકમાં બંનેને સાથે અવયવીકરણ કરવાનું હોય છે. તો એ યાદ કેવી રીતે રાખવું કે લસામાં અને ગુસામાં શેમાં અલગ અલગ અવયવીકરણ કરવાના છે અને શેમાં સાથે અવયવીકરણ કરવાના છે. તો એના માટે જે શોર્ટ ટ્રીક છે જે હું અપનાવતો એ છે લસા એટલે કે લસા લસણ. તો લસણના જે નાના નાના ટુકડા હોય એ કેવી રીતે સાથે હોય, તો એવી જ રીતે લસામાં સાથે અવયવીકરણ કરવાનું. ને ગુસા, તો ગુસા એટલે કે ગુસ્સો. તો ગુસ્સો કરીએ તો એનાથી શું થાય? સંબંધો તૂટે એટલે કે અલગ અલગ થઈ જાય. તો એના માટે જે અવયવીકરણ છે એ તમને અલગ અલગ કરવાના રહેશે. સૌપ્રથમ જોઈએ લસા, તો એમાં એક સાથે અવયવીકરણ 8 અને 10. તો અવિભાજ્ય છે તો અવિભાજ્ય સંખ્યાઓ 2 થી ચાલુ થશે. 2, 3, 5, 7 એવી રીતે. તો 2 થી થશે. હા, અહીં 10 ભાગ્યા 2 તો 5. 2 થી ભાગાકાર થશે તો હા 4 ભાગ્યા 2 તો 2 જવાબ. પછી 5 થી નહીં થાય તો 5 નું 5 જ. પછી 2 થી થશે તો હા 2 ભાગ્યા 2 એટલે કે 1. 5 ભાગ્યા 2 નહીં થાય. હવે 2 થી થશે તો અહીં તો 1 આવી. તો આપણને લેવાનું શું છે કે બંને સંખ્યાઓમાં છેલ્લે 1 આવવું જોઈએ. તો હવે જોઈએ કે 2 થી નહીં થાય, 3 થી નહીં થાય, 5 થી તો હા 1 નું 1 જ ને. 5 ભાગ્યા 5 એટલે કે 1. હવે લસા માટે તમને અહીં જે સંખ્યાઓ આપેલી છે એમનો ગુણાકાર કરવાનું રહેશે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 એટલે તમને જવાબ આવશે બધું 4, 4 દુ 8, 8 પચ્ચા 40. તેવી રીતે જ બીજો એના માટે છે 15 અને 25. તો 15 અને 25 એમનો 2 થી ભાગાકાર થશે તો નહીં થાય. 3 થી હા 15 ભાગ્યા 3 એટલે કે 5. 25 નું નહીં થાય તો 25. હવે 3 થી નહીં થાય, 5 થી
થશે 5/5 એટલે 1, 25/5 એટલે કે 5, ફરીથી 5 થી અહીં 1 નું 1, 5/5 એટલે કે 1. હવે લસા આવશે 3 × 5 × 5, 3 × 5 = 15 અને 15 × 5 = 75. તમારો જવાબ આવે છે 75. 40 અને 75. એના પહેલા પણ જે આપણે અવયવી લખીને જે રીત કરી હતી એમાં પણ આ જ જવાબ આવતા હતા. હવે ત્રીજો દાખલો છે એમાં આપણે જોઈએ લસા તો 100 અને 225. તો 2 થી થશે કે હા 50 ને અહીં 225 નું નહીં થાય ભાગાકાર એઝ ઇટ ઇઝ. 2 થી થશે આ 25 અહીં એઝ ઇટ ઇઝ. 2 થી થશે હવે ના 3 થી તો આનું નહીં થાય પણ આનું 2 + 2 એટલે કે 4 + 5 એટલે કે ટોટલ 9. તો વિભાજ્યતાની ચાવીથી આપણને ખ્યાલ આવી ગયો કે 225 નું ભાગાકાર 3 થી થશે. જો તમને વિભાજ્યતાની ચાવી ખ્યાલ ન હોય તો અહીં એક વિડીયો આવતો હશે એના ઉપર તમે ક્લિક કરી શકો છો. હવે 25 નું નહીં થાય ને આનો જવાબ આવશે 7 તેરી 21 ને 5 તેરી 15. હવે 3 થી થશે હા 25 જવાબ આવશે. હવે 3 થી ના 5 થી હા 5 થી 1 અને 1. તો લસા બરાબર 2 × 2 × 3 × 3 × 5 × 5 એટલે કે 2 દુ 4, 3 તેરી 9, 5 × 5 એટલે 25. 4 નવા 36 × 25 એટલે તમને અહીં જવાબ આવશે 900. હવે આપણે વાત કરીએ કે ગુસા તમે કેવી રીતે શોધી શકો. એના માટે પણ બે રીત છે, અવયવ લખીને અને અવિભાજ્ય અવયવીકરણ. તો જે લસા આપણે જેના શોધ્યા એના જ આપણે ગુસા શોધીએ. તો સૌપ્રથમ 8 અને 10 તો અવયવ લખીને તો 8 ના અવયવ કયા થશે તો 1 પછી 2 પછી 4 અને 8. હવે 10 ના અવયવ તો 1 × 10 પછી 2 × 5 થાય અને 10. તો 1 2 5 અને 10 છે એ 10 ના અવયવ અને 1 2 4 8 છે એ 8 ના અવયવ. ગુસા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો પહેલે સામાન્ય અવયવ કયા છે 1 1 2 બસ. તો 1 અને 2 છે એ સામાન્ય અવયવ છે. ગુરુત્તમ એટલે કે મોટું કયું અવયવ છે તો 2. તો ગુસાનો જવાબ આવશે ગુસા બરાબર 2. હવે બીજો દાખલો એમાં છે 15 અને 25. તો 15 ના અવયવ થશે 1 પછી 2 થી નહીં થાય 3 5 અને 15. 25 ના અવયવ થશે 1 પછી 5 અને 25 પોતે. આમાં સામાન્ય અવયવ 1 અને 5, મોટું અવયવ છે 5. તો ગુસા બરાબર 5. હવે તેવી જ રીતે ત્રીજો દાખલો છે એમાં જોઈએ 100 અને 225. 100 ના અવયવ થશે 1 2 પછી 3 થી નહીં થાય 4 5 થી 5 પણ થશે પછી 10 પછી આવશે 20 25 50 અને 100. હવે આપણે વાત કરીએ 225 ના અવયવ તો 1 પછી 3 પછી 5 પછી 9 15 પછી 25 પછી 45 પછી 75 અને 225. સામાન્ય અવયવ 1 5 25 બસ. તો જવાબ આવશે 25. ગુસા બરાબર 25. તો આવી રીતે તમે પ્રથમ રીતથી ગુસા શોધી શકો છો. હવે વાત કરીએ બીજી રીત જે છે અવિભાજ્ય અવયવીકરણ. જેવી રીતે પહેલા તમને ઉદાહરણ મેં દીધું હતું કે ગુસામાં કેવી રીતે અવયવીકરણ કરવાનું હશે તો એ અલગ અલગ. તો સૌપ્રથમ 8 અને 10 2 થી થશે હા 4 પછી 2 થી થશે તો હા 2 જવાબ પછી ફરી 2 થી તો નીચે 1. હવે 10 માં જોઈએ 2 થી ભાગાકાર એટલે 5, 2 થી નહીં થાય 5 થી ભાગાકાર એટલે કે 1. હવે જોડી બનાવવાની છે અહીં 2, અહીં પણ શું છે 2. તો મતલબ ગુસા બરાબર 2.
જેટલી જોડી બને એટલી જોડી તમને અહીં લખવાની હશે અને એ જોડીઓના ગુણાકાર કરવાના હશે. એટલે 2 ની જોડી એટલે તમને ફક્ત એક જ વાર 2 લખવાનું. હવે વાત કરીએ બીજા દાખલાની. એમાં 15, 15 નું 2 થી નહીં થાય, 3 થી ભાગાકાર એટલે 5 અને ફરી 5 થી ભાગાકાર એટલે કે 1. 25 માં જોઈએ 2 થી નહીં થાય, 3 થી નહીં થાય ભાગાકાર, 5 થી, અહીં 5 ફરી 5 થી એટલે 1. 5 ની જોડ 1 બની એટલે કે ગુસ્સા બરાબર 5. હવે તેવી જ રીતે ત્રીજો દાખલો, એમાં જોઈએ 100 અને 225. તો 100 નો 2 થી ભાગાકાર તો 50, ફરી 2 થી તો 25, ફરી 2 થી નહીં થાય તો પછી 3 નહીં થાય. હવે જોઈએ 5, આ 5 થી થશે, 5 જવાબ, 5 થી ફરીથી તો અહીં 1. તો 225 થાય, એનું 2 થી ભાગાકાર નહીં થાય. 3 થી થશે 75, પછી 3 થી થશે 25, પછી 5 થી ફરી 5 એટલે કે 1. હવે સામાન્ય તો 5 અને 5, 2 વાર 5 એટલે કે ગુસ્સા બરાબર 5 ગુણ્યા 5 એટલે કે 25. તો જવાબ આવ્યો 25. તો આવી રીતે તમે લસા અને ગુસ્સા આ 2 રીતોથી તમે શોધી શકો છો. જો મોટી સંખ્યા હોય તો તમે અવિભાજ્ય અવયવીકરણ છે એ રીતનો યુઝ કરીને તમે સહેલાઈથી શોધી શકશો. તો આવી જ રીતે ગણિતના મહત્વના ટોપિકની અપડેટ માટે, એમના વિડીયોઝ માટે તમે મારા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અને જો તમને કંઈ પણ ડાઉટ હોય અથવા તો ગણિત રિલેટેડ ન્યૂ ટોપિક વિશે તમને વિડીયોઝ જોતા હોય તો એ કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.